હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે કાપડું કેવી રીતે સીવવું એ આપણે જોઈશું। પહેલાં આપણે સરની કટિંગ કરીશું। સરની પહોળાઈ છે 18.5 ઇંચ, એમાં આપણે માર્જિન પણ આવી જાય અને સરની લંબાઈ છે 11.5 ઇંચ। તો પહેલાં આપણે 18 ઇંચ પર એક માર્ક કરી નાખી, એ આપણે સરની લંબાઈ છે। હું કરું છું એવી જ રીતે તમે કરતા જશો તો તમારું કાપડું પરફેક્ટ ફિનિશિંગ વાળું થશે। મેં અહીંયા એવું લંબચોરસ જેવું બોક્સ બનાવી દીધું છે। તો પહેલાં એને આપણે કટિંગ કરી નાખીએ, પછી આપણે એનું ગળું કટિંગ કરવાનું છે। આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે કેવી રીતે મેં કટિંગ કર્યું છે, પેપર કટિંગ, એવી જ રીતે મેં અહીંયા ફેબ્રિકનું કટિંગ કરી લીધું છે। હવે આપણે સરને 2 વાર ફોલ્ડ કરીને એનું ગળું કટિંગ કરી નાખશું। ગળું આપણે 2.25 જેવું કટિંગ કરવાનું છે। જે આપણે શોલ્ડર કઈ એ 7 ઇંચના રાખવાના છે ને 2.25 જેવું ગળું રાખવાનું છે। એવી જ રીતે રાઉન્ડમાં પણ 2.25 રાખીને એવું રાઉન્ડ શેપ દઈને ગળું કટિંગ કરી નાખવાનું છે। કાપડામાં વધારે ગળું ના હોય એવું ઓછું જ હોય છે। ત્યારબાદ આપણે નીચે ગળાની નીચે લાપ આવે એની જગ્યા રાખીને કટિંગ કરવાનું છે, એવો શેપ દઈને। મેં અહીંયા 7.5 રાખીને શેપ એવો દીધો છે। એ સાઈડમાં પણ એવું જ શેપ રાઉન્ડ જેવો શેપ દેવાનો છે। જો આવી જ રીતે તમે પણ કટિંગ કરી નાખો। આ સરની સાઈડની છે અને ઓલું વચ સેન્ટર છે। એવી જ રીતે ગળું પણ કટિંગ કરી નાખી। સરનું કટિંગ કરવું તો સાવ સહેલું છે। ત્યારબાદ એને ખોલીને જો આવી રીતે આવો શેપ આવે છે સરનો। ત્યારબાદ આપણે એમાં ટક્સ લઈશું। કટોરીવાળો નથી, આ સાદો છે, ટક્સવાળો સર છે। 3 ઇંચે માર્ક કરીને ત્યાં એવા નાના નાના પ્લેટ લઈ નાખી। પ્લેટ એવા રોંગ સાઈડમાં લેવાના છે, જે આપણી સાઈડ તો એક તાકે એવો શેપ આવી જાય। તો બે સાઈડ એ જ રીતે સેમ 3 ઇંચે એવા નાના નાના પ્લેટ લઈ નાખી। પછી સેમ એવા જ પ્લેટ સાઈડમાં પણ લેવાના છે। સાઈડમાં પણ 6 ઇંચે આપણે લેવાના છે। એ નીચેની સાઈડ કોમ લેવાના છે। જે સેમ એવી જ રીતે તમારે પણ પ્લેટ એવા નાના નાના લેવાના છે। કટોરીવાળા સરમાં એવા ટક્સ લેવાના હોય છે અને આમાં આપણે નાના નાના ચીપટા લેવાના હોય છે। જો સેમ આવી જ રીતે એક બાજુનું તો થઈ ગયું છે, હવે બીજી બાજુનો પણ એવી જ રીતે સેમ કરવાનું છે। એવા નાના નાના 2 ચપટા લઈ લેવાના છે, તાકી આવો સરસ રીતે સરનો લુક ચેન્જ થઈ જાય છે। ને સેમ એવા ચીપટા વચ સેન્ટરમાં પણ આવશે, પણ એ આપણે કાપડું આખું સિવાય જાય ત્યારબાદ લેવાના છે એ પ્લેટ। તો જો આ રીતે સરસ એનો શેપ આવી ગયો છે। ત્યારબાદ એ ખીચી આપણે ટાચવાની છે, એવી નાની નીચે ખીચી આવે ને એ પ્રમાણે તમે તમારા અનુકૂળ પ્રમાણે ખીચીની લંબાઈ ને પહોળાઈ રાખી શકો। જો આ રીતે પહેલાં ઉલટી રાખીને સિલાઈ કરવાની છે। એ રીતે સિલાઈ કરી એક્સ્ટ્રા માર્જિનને કાપી નાખી। આ ખીચી આપણે આવશે સરની ડાબી બાજુ, મેં એવા નાના નાના કટ કરી નાખી। પછી ખીચીને સેલી કરી ત્યારબાદ જે આપણે ચપટા લીધા હતા એને નીચે એવી રીતે રાખી દઈ ખીચીને અને માથે સિલાઈ કરી નાખી। ખીચીને બહુ ખેંચવાની નથી, એવી પોલી રીતે રાખીને માથે એક સિલાઈ કરી નાખી। જે ખીચીની ઉપરની સાઈડ હોય એ પણમાં આપણે પહેલાં સિલાઈ કરવાની છે ને ત્યારબાદ આપણે બીજી સાઈડ હશે એ આપણે ઉમાં દટાઈ જશે, જે પેટી આપણે ટાંચવાની છે ને એમાં। તો આપણે અહીંયા આ પેટી લઈ લીધી છે, એમાં આ રીતે બેવડી વારીને એવો પ્લેટ લેવાનો છે। આપણે 1 ઇંચ જેવો એવો લેવાનો છે ને અંદરની સાઈડ છોડી દેવાનો છે, બહુ નથી લેવાનો, ક્રોસમાં લેવાનો છે। આવી જ રીતે સેમ ઓલી સાઈડ પણ એવું જ લેવાનું છે। ભાણિયાનો પ્લેટ તમને એવું લાગે કે આપણું મોટું છે તો એમાં વધારે પણ લઈ શકો પ્લેટ, મેં અહીંયા 1 ઇંચનો લીધો છે। ત્યારબાદ આપણે પેટીને સર ઉપર ટાંચવાની છે વચ સેન્ટરથી। તો આપણે લાપ પહેલાં લઈ લેવાની છે। લાપનું વચ સેન્ટર લઈએ એ રીતે જો 1/2 ઇંચ જેવું બેવડું વરે એવું આપણે બેવડું વારવાનું છે, બહુ વધારે નથી વારવાનું।
પહેલાં તો એનો શેપ દેવાનો છે લાફનો, જો એ રીતે શેપ દેવાનો છે. પછી અડધો ઇંચ અંદર ફોલ્ડ થઈ જાય ને પછી ઉપર સિલાઈ કરવાની છે. આ થોડુંક ટફ લાગશે, પહેલી વાર જે કરે છે ને એને થોડુંક અઘરું લાગશે. આ પેટી ટાચું જ મેન છે, બાકી તો બધું સહેલું જ છે. જો આ રીતે ઉપર એવી સિલાઈ કરવાની છે, બહુ ખેંચવાનું નથી. ત્યારબાદ ખીચી પાસે આવે તો ખીચીને અંદર સાઈડ ફોલ્ડ કરી દેવાની છે, અને ખીચી પાસે બહુ ખેંચવાનું નથી, લાસ્ટમાં ખેંચવાનું છે, નકર પછી ખીચીમાં ખોલ પડે. જો આ રીતે અહીંયા થોડુંક ખેંચવાનું છે ખીચી પાસે. ત્યારબાદ રાઉન્ડ શેપમાં જ લઈ જવાનું છે, અને પછી બહુ ખેંચવાનું નથી, પછી પોલે પોલે હાથે લઈ જવાનું છે. કેમ કે બહુ ખેંચશો તો પછી આ સર વધઘટ થઈ જશે, કાં તો પેટી વધઘટ થઈ જશે. આ રીતે લઈ જવાનું છે, અડધો ઇંચ અંદર રાખીને માથે સિલાઈ કરતું જવાનું છે. એક સાઈડનું થઈ ગયું છે, તો આવી જ રીતે સેમ બીજી સાઈડ પણ એવી જ રીતે કરવાનું છે. અડધો ઇંચ અંદર ફોલ્ડ કરીને માથે સિલાઈ કરતું જવાનું છે. સેમ ઓલી સાઈડ કર્યું સેમ એ સાઈડ એવી જ રીતે આ સાઈડ પણ એવી જ રીતે કરવાનું છે. બહુ ખેંચતું નથી જવાનું. વિડીયો થોડોક સ્પીડમાં નાખી દીધો છે, એટલે તમને એમ લાગે કે ખેંચું, પણ ખેંચું નથી, એવી જ રીતે કર્યું છે. જો આ રીતે આપણે પેટી ટચાઈ ગઈ છે. હવે આમાં આપણે બીજી સિલાઈ મારવાની છે ઉપરની સાઈડ. હવે આપણે ધારની સિલાઈ ઉપર એક મારી દઈ, જો આ રીતે ખીચી સાઈડમાં કરીને મારવાની છે, નકર ટચાઈ જશે. આ રીતે ધારની ઉપર સિલાઈ મારવાની છે. ત્યારબાદ પેટીનું વચ્ચે સેન્ટર કાઢીને આપણે એમાં સિલાઈ કરવાની છે. પેટી આપણી મોટી થાય એ રીતે હું અહીંયા અડધા ઇંચ પર સિલાઈ કરું છું. જો આ રીતે પછી લાપ પાસે કાઢી નાખવાની છે સિલાઈ. જો આ રીતે પેટીમાં સિલાઈ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે પેટીની લંબાઈ લેવાની છે. લંબાઈ આપણે ટોટલ હતી 5 ઇંચ, તો 5 ઇંચે માર્ક કરી ને પછી આપણે એને ફોલ્ડ કરી બેવડી વાર દેવાની છે. જો આ રીતે માર્ક કરી નાખી ત્યાં વધઘટ ના થાય પેટી. પછી એને અંદરની સાઈડ ફોલ્ડ કરીને ઉપર એક સિલાઈ કરી નાખી. જ્યાં આપણે માર્ક કર્યો તો ત્યાં આપણે સિલાઈ આવવા દઈ, તો 5 ઇંચની પેટી આપણે પરફેક્ટ થઈ જાય. જો આ રીતે સિલાઈ કરી નાખવાની છે 5 ઇંચે. પછી આપણે ઉલટી સાઈડ કરીને પાછી ફોલ્ડ કરી નાખી, તાકી એમાંથી દોરા ના નીકળે. એવી 2 ફોલ્ડ કરીને અંદરની સાઈડ બેવડી વારીને સિલાઈ કરી નાખી ઉપર. આ રીતે સરસ નીચે પેટીની ફિનિશિંગ તો થઈ ગયું છે. હવે આપણે માપનું કાપડું લઈને આપણે માં નીચે કટિંગ કરી નાખી. પેટી આપણે વધઘટ હોય એ પ્રમાણે. જો અહીંયા એટલું મોટું છે તો એ પ્રમાણે એટલું થોડુંક કટિંગ કરી નાખી. માપનું કાપડું લઈને એવી રીતે કટિંગ કરવાનું છે આપણે. જો એ મોટું રાખવું હોય તો આપણે મોટું પણ રાખી શકીએ, પણ અહીંયા માપનું કાપડું છે ને તે રીતે મેં કટિંગ કર્યું છે. જો આ રીતે હવે એવો શેપ આવી ગયો છે કાપડાનો. પછી સાઈડના ભણિયા લેવાના છે. એ સરની 1 ઇંચની પટ્ટી લેવાની છે. જો આ રીતે એવું બેવડું વારવાનું છે અંદરની સાઈડ. આ થોડી અડધો ઇંચ રહે એ રીતે દેખાવા દેવાની છે. જો આ રીતે 2 એવા ભણિયા તૈયાર કરી લેવાના છે. જો અહીંયા 2 તૈયાર થઈ ગયા છે. હવે સર ઉપર રાખીને આપણે સિલાઈ કરવાની છે. પહેલાં આને ઉપરની સાઈડ થોડુંક બેવડું વારીને પછી આપણે સિલાઈ કરવાની છે. આ થોડા એવા સેજ અડધા ઇંચ જેવા દેખાવા દેવાના છે, બહુ ઝાઝા નહીં દેખાવા દેવાના. જો આ રીતે પેટીની પહોળાઈ 3.5 ઇંચ છે, એટલે એવી રીતે ઉપર સિલાઈ કરી નાખવાની છે. જો સેમ આવી જ રીતે એક્સ્ટ્રા દોરાને કટિંગ કરી નાખવાનું છે. પછી આપણે ઉપર ધારની એવી સિલાઈ મારવાની છે, તાકી એક સાઈડનું ભરણિયું આપણું કમ્પ્લીટ છે. સેમ આવી જ રીતે ઓલી સાઈડ પણ એવી જ રીતે ભરણિયું તૈયાર કરી દેવાનું છે. જો આવી જ રીતે 2 બાજુ તૈયાર છે. હવે આપણે સરની લંબાઈ 10 ઇંચે રાખીને માર્ક કરી નાખવાનો છે. એ પેટીની લંબાઈ અહીંયા 12.5 ઇંચ છે.
તો માર્ક કરી નાખવાનો છે. એની ઉપર પહેલાં કારીની સિલાઈ કરવાની છે ઉપર રાખીને, એ રીતે જ્યાં આપણે માર્ક કર્યો તો ત્યાં જ સેમ ઓલી સાઈડ પણ એ જ રીતે કરવાની છે, કાળી ચોંટાડવાની છે. આ રીતે જે 10.5 ઇંચે માર્ક કરીને ઓલી સાઈડ પણ એવી જ રીતે ટચ કરવાની છે. પછી આપણે બાંવીમાં ટચ કરવાની છે. જો અહીંયા મેં બાંવ લઈ લીધી છે. ધ્યાન રાખજો બાંવની આપણે છે ને લંબાઈની સાઈડ લેવાની છે. એ રીતે થોડુંક અહીંયા જો કારી પાસે થોડુંક કટ કરી નાખવાનો છે, તાકી આપણે અહીંયા ખોલ ના પડે. જો આવી જ રીતે બહુ ખેંચવાનું નથી, એવી ધીરે ધીરે આપણે સિલાઈ કરી નાખવાની છે. પછી ત્યારબાદ આપણે ઉપર પણ એવી જ રીતે ફિનિશિંગની સિલાઈ કરવાની છે. આપણે કટ કરી નાખ્યું એટલે જો આવી જ રીતે બે બાજુની સ્લીવ ચોંટાડાઈ ગઈ છે. હવે આપણે ખંભલીનો માપ લેવાનો છે. ખંભલી અહીંયા 2.5 ઇંચે આવશે. ખંભલી પણ સેમ આવી જ રીતે ચોંટાડવાની છે. જો આ રીતે કર્યું છે, ઓલી સાઈડ પણ એવી જ રીતે કરવાનું છે. માથે ધારની સિલાઈ મારી દેવાની છે, તાકી મસ્ત ફિનિશિંગવાળું થઈ જાય. જો સેમ એવી જ રીતે ઓલી સાઈડ પણ કરવાનું છે. ત્યારબાદ આપણે બાંવની લંબાઈ લેવાની છે. આપણે 11 ઇંચ લંબાઈ છે, તો ત્યાં આપણે માર્ક કરીને પહેલાં અંદરની સાઈડ ફોલ્ડ કરી નાખી. 11 ઇંચે જ્યાં માર્ક કર્યો ત્યાં અંદર ઉપર સિલાઈ કરી નાખી. પછી અંદરની સાઈડ ફોલ્ડ કરી નાખી. આવી જ રીતે બે કોમ 11 ઇંચે રાખીને ઉપર સિલાઈ કરી નાખી. આવી રીતે બાંવની સરસ થઈ ગઈ છે અંદર ફોલ્ડ. હવે આપણે ગળામાં ગોઠ મૂકવાની છે અંદરની સાઈડ. જો અહીંયા આપણે અસ્તરની એવી 1 ઇંચની એવી પટ્ટી લીધી છે. 1/2 ઇંચ માથે સિલાઈ કરી નાખવાની છે અને થોડી થોડી અંદરની સાઈડ ચીપટી લેવાની છે, તાકી એમાં ખોલ ના પડે અંદરની સાઈડ. એવી આપણે નાની નાની ચીપટી લેતું જવાનું છે. જ્યાં જ્યાં શું કહેવાય વળાંક આવે ને ત્યાં આપણે ચીપટી લેવાની છે. સેમ એવી જ રીતે. ત્યારબાદ આપણે એક્સ્ટ્રા માર્જિનને કટ કરી નાખવાનું છે. જે એક્સ્ટ્રા વધે છે એને પછી કટ કરી પછી માથે ધારની સિલાઈ કરી નાખવાની છે. જો આ રીતે મેં અહીંયા કટ કરી નાખ્યું છે, તાકી દોરા ના નીકળે. પછી એને અંદર ફોલ્ડ કરી અને માથે સિલાઈ મારી દેવાની છે. ઉપર એવી ડબલ સિલાઈ મારવાની છે, એક ધારની ને એક 1/2 ઇંચે, તાકી જે આપણે અસ્તરની પેટી છે એ અંદર ને અંદર એ ઉપર ફોલ્ડ ના થાય. જો આવી રીતે સ્પીડમાં વિડીયો નાખ્યો છે, આવી જ રીતે ઉપર પણ એવી જ રીતે સિલાઈ કરી નાખવાની છે. ત્યારબાદ આપણે શર્ટને ડબલ ફોલ્ડ કરીને અંદરની સાઈડ ચપટા લેવાના છે. જો આ રીતે આપણે પહેલાં માર્ક કરી નાખવાનો છે કે આપણે શું કહેવાય શર્ટની વચ્ચે સેન્ટરની લંબાઈ જેટલી હોય એ પ્રમાણે આપણે એવા મોટા ચપટા લેવાના છે. જો અહીંયા મારે રેડી પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે ફિટિંગ સિલાઈ કરવાની છે. જો આ રીતે પહેલાં આપણે પેલી એ સાઈડની સિલાઈ મારી દેવાની છે. પછી આપણે ફિટિંગ સિલાઈ મારવાની છે. અહીંયા મોરીમાં 5.5 ઇંચ છે, તો 5.5 ઇંચે રાખીને આપણે સિલાઈ મારવાની છે. સેમ એવી જ રીતે ઓલી સાઈડ પણ એમ જ કરવાનું છે. આવી જ રીતે ફિટિંગ સિલાઈ મારવાની છે. આવી જ રીતે સરસ થઈ ગયું છે કમ્પ્લીટ. ને એમાં ખંભલીની દોરી પણ મેં અટેચ કરી દીધી છે. એવી જો ઝીણી આવી જ રીતે કરવાનું છે. જો આપણું સરસ કાપડું સિવાઈને તૈયાર થઈ ગયું છે. તમે પણ આવી જ રીતે સીવી શકો છો. કાપડું સાવ સહેલું છે કાપડું સીવવું. જે આવી જ રીતે સારું એવું ફિનિશિંગ આવ્યું છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો? ચેનલમાં ન હોય તો ચેનલને પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો જોવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.